મહત્વની વાત સંધ્યા એ પણ છે કે ઉમેદવારો જે છે તેમાં પણ આ કઈ રીતનું લાગુ થાય છે તમામ પાર્ટીને લઈને, કારણ કે વોટ કરવા આપ પણ જ્યારે જશો ત્યારે જોશો આરક્ષણની ટકાવારી મહત્તમ 50% કરવા મુદ્દે તમારું શું કહેવું છે? આરક્ષણનો મુદ્દો કે જે વારંવાર ચર્ચામાં રહ્યો છે તે સવાલ પણ આ મેગા ઓપિનિયન પોલમાં કરવામાં આવ્યો છે. મહિલા આરક્ષણની સાથે આરક્ષણની ટકાવારી મહત્તમ 50% કરવા મુદ્દે તમારું શું કહેવું છે? સવાલ છે કારણ કે અનામતને લઈને આપણે ગુજરાતમાં આંદોલનો પણ જોયા છે, ત્યારે અન્ય એક સવાલ પણ અહીંયા કરવામાં આવે છે કે શું તમે ઇન્ડિયા ગઠબંધનથી વાકેફ છો? આ શું છે ઇન્ડિયા ગઠબંધન? શું છે? શું લોકોને ખબર પણ છે કે આ ગઠબંધનમાં કોણ કોણ છે? આ સવાલ પણ અમે કરવામાં આવ્યો છે. સૌથી પહેલા જે સવાલ કર્યો હતો, જે અમે દર્શકો સુધી પહોંચ્યા હતા, જે લોકોનો સર્વે ઓપિનિયન પોલમાં લીધો છે, છેલ્લા 5 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાય છે? હવે આ મહત્વનો તે માટે પણ છે કારણ કે તમામ લોકો સંધ્યા એ જાણવા પણ ઈચ્છુક હશે કે તેઓમાં કેવો બદલાવ આવ્યો છે અને આ એનું પરિણામ છે સંધ્યા જે જોવા મળી રહ્યું છે. બિલકુલ. તો છેલ્લા 5 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાઈ છે? પહેલા હતી તેના કરતા સારી છે. 67% લોકો કહી રહ્યા છે, 67% લોકો, આ ટકાવારી પર ધ્યાન આપજો, કે પહેલા કરતા સારી છે. પહેલા જેવી છે તેવું 25% લોકો પણ કહી રહ્યા છે અને પહેલા કરતા વધુ ખરાબ છે તેવું 7% લોકો ખબર નથી, કહી ન શકાય તેવા 1% લોકો પણ છે. તો આ છે ટકાવારી, જે સવાલના જવાબમાં લોકોને જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે આ ટકાવારી સાથે અમને જવાબ મળ્યા છે. અને આ 1 લાખથી વધુ લોકોને પૂછવામાં આવેલો સવાલ છે, 1 to 1 પૂછવામાં આવેલો સવાલ છે. સંધ્યા, દર્શકોને જણાવવું પણ જરૂરી છે કે કોઈ ટેલિફોનિક વાતચીત પણ નથી થઈ, કોઈ ઓનલાઈન પણ સર્વે કરવામાં નથી આવ્યો. આ સીધા જ તે લોકો પાસે જઈ અને જાણવામાં આવેલો સવાલ છે. અને જે સૌથી વધારે મહત્વની વાત છે કે 65% લોકો ખુશ જોવા મળ્યા છે. બીજો મહત્વનો સવાલ, તમે આગામી 1 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે આશા રાખી રહ્યા છો, કેવી રહેશે તેને લઈને, તેનો જે પરિણામ છે સંધ્યા, તે પણ નિયર ટુ લાસ્ટ 5 યર્સ છે, સારી થશે તેવું 72% લોકો માની રહ્યા છે. એવી જ રહેશે એવું 21% લોકો માની રહ્યા છે. વધુ ખરાબ થશે તે 5% લોકોને ખબર નથી અથવા કહી ન શકાય તેવા 3% લોકો છે સંધ્યા. બિલકુલ. તો 1 વર્ષ એટલા માટે તમે કહેશો કે 5 વર્ષ, જાણે કે કારણ કે કોઈ પણ પાર્ટી જ્યારે સત્તામાં આવતી હોય છે, કોઈ પણ પક્ષ, તો 5 વર્ષ માટે હોય છે, પરંતુ અહીંયા 1 વર્ષનું એટલા માટે કારણ કે જે આપણે બજેટ આવતું હોય છે તો બજેટ પ્રમાણે આ 1 વર્ષ રાખવામાં આવ્યું છે. સારી થશે, 72% લોકોને આશા છે કે આવનારું વર્ષ પણ અમારું સારું રહેવાનું છે. અને પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ એને લઈને છે, આ 2 સવાલ તમે સામે જોયા, પરિણામ પણ એની સામે આવ્યું છે. 1 લાખથી વધુ લોકોનો છે આ કહેવું. આપ જે જોઈ રહ્યા છો આને લઈને શું માનશો? સૌથી પહેલા એટલે બહુ મુખ્ય મુદ્દાનો આપણે કહીએ કે છેવાડાના માનવી સુધી પહોંચવું, એટલે આપનો સર્વે પહોંચ્યો, સરકારની યોજનાઓ પહોંચે કે ના પહોંચે, આપનો સવાલ 100% છેવાડાના માનવી સુધી પહોંચ્યો કે તમે આ દેશના નાગરિક છો, તો પાછલા 5 વર્ષમાં શું હતું, આગામી 5 વર્ષમાં શું જોવા માંગો છો, તો શું આપની આર્થિક સ્થિતિ સારી થઈ છે? હવે તમે સમજો કે દરેકને સરકાર સાથે એવી અપેક્ષા ના હોય કે દર મહિને સરકાર મારા ખાતામાં પૈસા નાખે, પણ એક ઇકોસિસ્ટમ ઊભી કરી આપે સરકાર, એક એવા ઇકો સપોર્ટ્સ આપે કે જેનાથી લોકોને નોકરીના, જે બેરોજગાર હોય એને નોકરી મળી જતી હોય, નોકરીના સારા એવન્યુઝ ઊભા થતા હોય. એમાં એવું જરૂરી નથી કે દર વખતે સરકારી નોકરી મળે, પણ પ્રાઇવેટાઇઝેશનને કેવી રીતે સરકાર મોટિવેટ કરતું હોય છે અને એ ત્યાં પોતાના રાજ્યોમાં, પોતાના દેશમાં આવતું હોય છે, એના થકી કેટલી રોજગારી. હું નાનકડું ઉદાહરણ આપું, જેમ કે પહેલા આપણે વીએસ હોસ્પિટલ હતી, હું અત્યારે ત્યાંથી સીધો આવ્યો છું એટલા માટે મારે વાત કરવી છે કે પહેલા વીએસ હોસ્પિટલ હતી, એક નાનકડું બિલ્ડિંગ હતું, બહુ ટ્રેડિશનલ સિસ્ટમ હતી. અત્યારે એસવીપી બની, એમાં મેં કેટલાય લોકોને કામ કરતા જોયા, પટ્ટાવાળાથી લઈ, એટલે હાઉસકીપિંગથી લઈ, પટ્ટાવાળાથી લઈ, કોન્ટ્રાક્ટથી લઈ, બેડવાળાથી માંડી, ઓપરેશન થિયેટરના પેલાથી માંડી, લગભગ 1000થી વધારે કર્મચારીઓ એસવીપીમાં કામ કરતા હશે. તો શું પેલા વીએસમાં કામ કરતા હતા? નહોતા કરતા. એટલે એવન્યુઝ સરકારને ઊભા કરવાની એક વ્હીલ હોવી જોઈએ. એ વ્હીલ જો થાય તો લોકો નોકરી મેળવી શકે, કાં ધંધા રોજગાર. તમને ખ્યાલ હતો કે યુટ્યુબ થકી પહેલા પૈસા કમાઈ શકાય? એટલે વિડીયો બનાવો, યુટ્યુબ પર મૂકો અને પૈસા કમાઈ શકાય. એટલે આ એવન્યુઝ ઊભા કરવા માટે સરકારી એક ઇકોસિસ્ટમનો સપોર્ટ જરૂરી હોય છે, જે કદાચ દરેકને ડાયરેક્ટલી ના મળતો હોય પણ ઇનડાયરેક્ટલી અસર કરતી હોય એવી ઘણી નોકરીઓ. આજે ફિનટેકની આપણે વાત કરીએ, ઘણા એવા એવન્યુઝ ઊભા થયા છે. એટલે ડેવલપમેન્ટની સાથે વિકાસ થયો છે, રોજગારી મળી રહી છે, એવું આપનું કહેવું છે.